તો ભાઈ ખરેખર ગુજરાતની અંદર અને બધી જગ્યાએ ભારતના ખૂણે ખૂણે દશામાના એટલા બધા મિત્રો વાર રહેવામાં અટકે દશામાના એટલા બધી જગ્યાએ પૂજા પાઠ અને માતાજીના પાઠ એટલા બધા કરવામાં આવ્યા કે એની વાત પૂછોમાં. અને મિત્રો એટલા બધા માતાજીને હરખેથી આપણે લીયા હતા અને ત્યારબાદ પૂજા પાઠ અને કર્યું હતું. માતાજી ઉપર 10 દિવસ ઉપવાસ કર્યો હતો અને માતાજી ઉપર આપણે વિશ્વાસ રાખ્યો હતો. અને આ એક દિવસની અંદર છેલ્લે 10 દિવસની અંદર એક દિવસની અંદર આ બધી જે તમે મહેનત કરી હતી, જે માતાજી વિશે જે પ્રાર્થના કરતા હતા તે બધી તમારી ફેલ ગઈ. એટલે કે માડીનું મિત્રો તમે આવું અપમાન કર્યું છે ખરેખર. કારણ કે બધા લોકો જો નદીના કાંઠે માડીને બહાર મેકી આવે છે અને બહાર મેકતા મિત્રો એના સ્થાનિક ઘટના સ્થળે કોઈ પણ જગ્યાએ કેવી જગ્યા હોય, કેવી ઘટના બધીને બન્યું, આ તે ઘણું બધું હોય મિત્રો ખુલ્લી સોશિયલ મીડિયા ખુલ્લી જગ્યા ઉપર. અને ત્યાં તમે માતાજીની મૂર્તિ અથવા ચાંદડીના મૂકી આવશો અને ખરેખર આ માતાજીનું અપમાન ગણાય. ખરેખર ભાઈ હું તો કહું છું, માટીની સાંજળી જે આપણે ગામડામાં બધા લોકો એ જ વાપરે છે ભાઈ. માટીની સાંજળી લ્યો તો વધારે સારું. માતાજીનું તમને એક સારું વરદનું એક સારું તમને જરૂર ફળ મળશે. અને ખરેખર જો આવું કરશો ને તો ફળ મળવાનું છે ને તો પણ નહીં મળે મિત્રો. બધા લોકો એમ કહે છે કે ભાઈ તું તારું કામ કર કે આમને મળશે. તો મિત્રો ખાય હું કોઈને કાંઈ ટીકા અથવા કોઈ ટિપ્પણી કરતો નથી, પણ જે કાંઈ છે માતાજી વિશે જે તમે આવું કરી રહ્યા છો, જે તમે અત્યારે સોનાની જે મૂર્તિ લઈ રહ્યા છો અને માતાજીને પછી ખુલ્લામાં મેકી દો છો, ત્યાં માતાજી તમે જાણો છો ત્યાં ઘટના ઉપર શું થાય છે, તે ત્યાં જોવો છો જેસીબી ઉપર ખંડિત કરે છે, જેસીબી ચડાવવામાં આવે છે અને ટ્રકમાં ભરવામાં આવે છે અને એક જગ્યા કચરા પેટી ત્યાં કદાચ નાખવામાં પણ આવે છે. તો ખરેખર માતાજી તમે ઘરે લાવો છો, માતાજીને તમે માનો છો, તો ખરેખર આવું પણ ના કરો. માટીની સાંડળી લાવો માતાજીની અને માતાજીની માટીની મૂર્તિ લાવો. ખરેખર જો માટીની મૂર્તિ લાવો, પાણી અંદર વિસર્જન કરશો. એટલે 10મા દિવસે વ્રત પૂરા થતા માતાજીનું જ્યારે આપણે વળાવવાની વિદાય સમય આવે એ વખતે માતાજીના જો તમે માટીની સાંડળી અથવા માટીની મૂર્તિ હોય તેની અંદર જો તમે વળાવશો તો ખરેખર તમને જોરદાર માતાજીનો અદ્ભુત પરસો અને અદ્ભુત ચમત્કાર મળે છે મિત્રો. તે હું મારા હૃદય અને ભાવપૂર્વક કહું છું. અને ખરેખર માટીની અંદર મિત્રો જે મૂર્તિ બની છે તે બધા લોકો માટે બહુ સારું કહેવાય. કારણ કે તે બધા લોકોને માતાજીનું અપમાન અને માતાજી વિશે તે રિસ્પેક્ટ કરે છે અને અપમાન થવા દેતા નથી. ખરેખર તે બધાને મિત્રો એકવાર જય દશામાં. અને ખરેખર જે કોઈ લોકો મિત્રો સોનાની જે મૂર્તિ લેતા હોય તો હવે લેતા નહીં. કારણ કે તમે જોયું છે વિડીયોની ઉપર કેવી દશા થઈ હતી અને આ દશામાની મૂર્તિ ઉપર કેવી લોકોએ બધી દશા કરી અને ટ્રકમાં ભરીને ક્યાંક જગ્યાએ ઉપર જવા દે છે. તો ખરેખર ભાઈ માટીની મૂર્તિ લેજો. કદાચ 1-2 રૂપિયા મોંઘી પડે તો એનો સવાલ નથી. કારણ કે તમે એવા પૈસા તો એક દિવસમાં કેટલાય બગાડતા છો. પાન માવામાં 100, 200, 300, 500 રૂપિયા બગાડો છો. રખડવામાં મોજ ચોકમાં હજારો રૂપિયા બગાડો છો. તો માતાજીના તમે 10 દિવસ ઉપાસના કરો, માતાજીને 10 દિવસ તમે પૂજા અને આરાધના કરો છો, તે બધું તમારે નિષ્ફળ ન જાય. એટલા માટે તમે માતાજીની મૂર્તિ લ્યો. એમાં 2-5 રૂપિયા કદાચ મોંઘા પડે, તે પણ કોઈ નાનો માણસ હોય તે પણ ત્યાં બનાવીને લાવતો હોય, એને પણ મહેનત થતી હોય, તો એને ત્યાંથી જઈ માટીની મૂર્તિ લેજો. કદાચ 2-5 રૂપિયા વધુ કે તો પણ આપી દેજો. અને ખરેખર અત્યારે એક કાકાનો એવો પણ વિડીયો મેં જોયો હતો કે ભાઈ કાકાએ દશામાની મૂર્તિ બનાવવા માટે વ્યાજમાં પૈસા કાકા લીધા હતા. તો મૂર્તિ બધી વેચાણી નહીં તો કાકા રડવા લાગ્યા કે મૂર્તિ હવે વેચાતી નથી અને મેં પૈસા વ્યાજવા લીધા કે મારે શું કરવું, મરવાના દિવસો આવ્યા, હું શું કરવું, એવું કાકા એમ કહી રહ્યા હતા. તો ખરેખર ભાઈ નાના માણસોને મદદ કરજો જેમ બને એમ. અને મોટી દુકાનની અંદર લેવાનું જેમ બને એમ ટાળજો. અને ખરેખર જેમ નાના માણસ હોય તેની સાથે બધી એને પણ ઘરની અંદર તેને રોજિંદા જીવનની જેમ ચૂલો સળગે છે, જેમ એનું ખાવાનું બને છે, તેને માટે એને પણ થોડોક સપોર્ટ બને મિત્રો. દુકાનવાળાને કદાચ ફેર નહીં પડે, કદાચ નહીં જાવ ને તો, પણ નાના માણસ ત્યાં નહીં જાવ ને તો એને ફેર પડશે. જેમ કાકા કહી રહ્યા છે કે મેં વ્યાજમાં પૈસા લઈ અને માતાજીની મૂર્તિ બનાવી હતી. તો ખરેખર ભાઈ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને એકવાર કમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી દેજો. અને ફરીવાર જે કાંઈ સમાચારના જે વિડીયો છે, જે દશામાના કોઈ પણ બનાવના વિડીયો છે તમારી સાથે લાવીશ. અને આપણે કોઈની પુષ્ટિ કરતા નથી, જે છે ને તે વિડીયોની માધ્યમથી કહેવી છે અને જે આપણે સત્ય કહેવી છે ભાઈ. ખરેખર કોઈને આપણે ટીકા કે કોઈને કાંઈ કહેતા નથી, પણ જે છે તે વિડીયોની માધ્યમથી સત્ય કહેવી છે ભાઈ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ભૂલ્યા વગર અને એકવાર જય દશામાં લખી દેજો.